श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। સૌપ્રથમ તરગાજડા ગામે એક નૂતન શાળા વિદ્યાર્થીઓને અર્પણ થઈ એ પ્રસંગની પ્રસન્નતા વ્યક્ત કરું છું। આ સાત્વિક પ્રસંગે પ્રતિવર્ષ પૂજ્યપાદ સીતારામ બાપુ અચૂક આવે જ છે, એમને પ્રણામ કરું છું। આ વખતે આપણા રાજ્યના કૃષિ મંત્રી અને વ્યક્તિગત કહું તો આપણા જ જીતુભાઈ સમય કાઢીને આવ્યા છે, એનો એક હર્ષ વ્યક્ત કરું છું। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના માનનીય પ્રમુખ શ્રી, એમની આખી ટીમ, ભાવનગર જિલ્લો, મહુવા તાલુકો, એમના સૌ હોદ્દેદારો અને આપણા મહુવાના ધારાસભ્ય માનનીય શિવાભાઈ, જેમની નિવૃત્ત વંદના આપણે કરી, એવા સૌ શિક્ષકોને મારા પ્રણામ। અને પ્રતિવર્ષ ચિત્રકૂટ એવોર્ડ માટે આ સંઘ નિર્ણય કરે અને અહીં અમારું ગામ મારા સહિત અમે એમની વંદના કરીએ છીએ, એનો મને વિશેષ હર્ષ છે। નિવૃત્ત શિક્ષકોને એમનું આરોગ્યમય જીવન અને એ શિક્ષક બની જ રહે એવી પ્રાર્થના સાથે વંદન કરું છું। જે શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ અપાય, હું જાણું છું દિગુ બાપુની વેદના કે આખા રાજ્યમાંથી આટલા શિક્ષકોને પસંદ કરવા એની ઘણી મુશ્કેલીઓ હશે, પરંતુ સારી રીતે પાર પડે છે અને આપ સૌને હું નમન કરું છું। આપ સમાજ, સરકાર જેવી અપેક્ષા રાખે છે એના કરતાં વિશેષ આપ આપનો ફરજ અદા કરો એવું આપને બળ મળે। પાઠ્યપુસ્તક, બાપુએ જેમ પુસ્તકોની વાત કરી, જીતુભાઈ એમના જીવન કાર્યના કેન્દ્રમાં વધારે બાળકો છે, હજી પણ એ બાળકો તરફ, વિદ્યાર્થીઓ તરફ એમની રુચિ સતત દાખવી રહ્યા છે। એવા સમયે આપણે શિક્ષકો સ્કૂલમાં તો જે ભણાવવાનું હોય છે તે ભણાવવું જ રહ્યું, સરકાર જે પાઠ્યક્રમ નક્કી કરે ક્રમ તે, અથવા તો સરકાર દ્વારા ગઠિત પાઠ્યપુસ્તક સમિતિ એ જે નક્કી કરે તે, એ બધું તો કરવાનું જ છે। પણ મારે શિક્ષકોને એક તમારામાં આવેલા એક શિક્ષક તરીકે મારે એટલું જ કહેવું છે કે આપણી પાસે વણ નોંધાયેલી 5 શાળાઓ છે, જેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી, સમાજનો કોઈ હસ્તક્ષેપ નથી, કેવલ અને કેવલ એ ઈશ્વર નિર્મિત 5 શાળાઓ છે। એ શાળાઓમાં મારે તમારે કામ કરવું જોઈએ। આ શાળાઓ ચૂકાઈ નથી। બીજી બધી સ્કૂલો, ધારો કે મારા ગામની આ સ્કૂલ નવી બની, ગામનો આગ્રહ, સરકારશ્રીએ મદદ કરી, જેમાં ફરજમાં આવતું હતું બધું કર્યું અને આજે સ્કૂલ વિદ્યાર્થીઓને અર્પણ થઈ। પણ એક 5 શાળાઓનું મારે તમારે ધ્યાન રાખવું પડશે, અને એક છે પૃથ્વી શાળા, બીજી છે આકાશ શાળા, ત્રીજી છે પાણી શાળા, ચોથી છે વાયુ શાળા અને 5મી છે અગ્નિ શાળા। આ 5 મહાભૂતો જે છે, સાહેબ કોઈ પણ શિક્ષક
સારા શિક્ષકો સ્કૂલમાંથી ભણાવીને જાય ત્યારે એ સ્કૂલથી વિલગ નથી થતા, એ સ્કૂલને પોતાની સાથે લઈને જ પાછા ઘરે જતા હોય, અને ઘરેથી પાછા શાળામાં આવે ત્યારે સ્કૂલને લઈને જ આવતો. એટલી આત્મીયતા એમની સ્કૂલ તરફ, એમના વિદ્યાર્થીઓ તરફ હોય છે, હોવી જોઈએ. પરંતુ આ 5 શાળાઓ તરફ આપણે ધ્યાન રાખવું પડશે. અને જીતુભાઈની હાજરીમાં એટલા માટે કહું કે આપનો જન્મ એક વખત શિક્ષણ મંત્રી હતો ત્યારે ઋષિ ચેર ઉપર બેઠો હતો, અને આજે કૃષિ ચેર ઉપર લોક. એટલે આ વ્યક્તિને એટલા માટે આજે ઉભાસથી અમારો રાજીપો વ્યક્ત કર્યો કે ઋષિ અને કૃષિ વચ્ચેનો સેતુ કેમ થઈ શકે. કૃષિકાર તો પોતે જન્મજાત છે, ખેતી કરે છે. શિક્ષણ પ્રતિ એ શિક્ષણ મંત્રી હતા ત્યારે એમના કાર્યથી હું પણ વાકેફ છું કે એને હમણાં જ આખી નોંધ આપી કે એ આપવી જરૂરી હતી કે એમણે આટલા કાર્યો કરે. મારી પાસે પણ ઘણા આવે, આપણું રાજ્યની સરકાર નક્કી થાય કે બાપુ કાંઈક કહેજો, અને એ બહુ જ સારી રીતે હું આમ જોયા કરું, અખબારોથી જાણું, ટીવી બીવી તો બહુ હું જોઉં નહીં, એટલો મારી પાસે સમય ન હોય, સ્વભાવ પણ નહીં. પણ મારે શું છે, કાલે મેં બેઠા હતા ત્યારે કોઈકે કહ્યું કે AI નો બહુ જમાનો છે, AI વિજ્ઞાનનું છે. અને ગાંધીજીએ કહેલું કે સંવેદનાહીન વિજ્ઞાન સામાજિક પાપ છે. સંવેદના હોવી જોઈએ. વિજ્ઞાન કેવળ બૌદ્ધિક ન હોવું જોઈએ, હાર્દિક હોય. અને એની જરૂર કેટલા બધા વૈજ્ઞાનિકો બધા વાત કરતા હતા વિદ્યાર્થીઓ કે AI નો જમાનો છે. AI મેં કહ્યું ભાઈ, અમારા એક ભાઈ બેઠા હતા, હું પહેલાં પણ કહેતો કે મને AIમાં કાંઈ ખબર પડતી નથી, મને આઈએ એમાં ખબર પડે. આઈએ હું તો સ્વીકારનો માણસ છું. તમે આવો અને ચિત્રકૂટમાં તમે આવો છો તો આવો, આપણે એક નવો અભ્યાસક્રમ નક્કી કરીએ, આધ્યાત્મિક અભ્યાસક્રમ. આપ ભગવદ્ ગીતા આપો છો, કેટલી મોટી વાત છે. ભગવદ્ ગીતા ધર્મ ગ્રંથ નથી, ભગવદ્ ગીતા ત્રિભુવનીય ગ્રંથ છે. અને એની સામે કોને વાંધો હોય છે? આપણે ત્યાં બહુ વહેલું કામ થયું આપના કાળમાં. હરિયાણામાં અમારો એક સાધુ જ્ઞાનાનંદજી બેઠા છે, ગીતા મનીષી, એને બાપુ સ્કૂલમાં ઘર પહોંચાડ્યું. અમે ચિત્રકૂટમાંથી એક નાનું પેલી બનાવી છે કે એમાં નાનું એવું રામચરિતમાનસ, અને એ ન હોય તો ભૂસુંડી રામાયણ, હનુમાન ચાલીસા અને ભગવદ્ ગીતા. અમારી પાસે જેટલા બાળકો આવે એને અમે એના બેગમાં નાખી, તમે વાંચો નહીં તો વાંધો નહીં, તમારી સાથે આ રાખજો, એ તમને બળ આપશે, બહુ શક્તિ આપશે. તો એવું કામ જેમણે આપણા ગુજરાત રાજ્યમાં કર્યું એનું એક સાધુ તરીકે બહુ જ હર્ષ વ્યક્ત કર્યું. આવો હવે 5 આધ્યાત્મિક શાળાઓ ખોલીએ. પહેલી શાળા આકાશને હું આનંદ શાળા કહું છું. એ આનંદ શાળા, આકાશ હજી ગામડામાં આકાશ દેખાય છે. આ ખાનગી શ્લોકો, પ્રાઇવેટ સ્કૂલો અથવા તો નગરની ભીડ, આ વ્યસ્તતા, આ મોટી ઇમારતો, એમાં આકાશની સ્કૂલ બંધ થવા માંડી છે. આકાશની, મારો શિક્ષક આકાશ શાળાનો આચાર્ય છે, અને પોતાના બાળકને 1-2 પિરિયડ ઓછા થાય તો વાંધો નથી, એ બધા વિષય છે, આ વિશ્વાસ છે. ભૂગોળ, ઇતિહાસ એ પણ વિષય છે, સબ્જેક્ટ છે, એ ભણાવવાના. આપણે આપણું કર્તવ્ય, પણ આકાશ છે સાહેબ, તૂટી નથી પડતું આપણા એક ભરોસા. એ આકાશ બાળકોને દેખાડવું જોઈએ, અને એ આનંદ શાળા છે. મેં બહુ કહ્યું છે, હું ગામડામાં અહીંયા હતો, મહુવા હતો ત્યારે મોટે ભાગે મારો ખાટલો આંગણામાં રાખીને આકાશની નીચે સૂવું, કારણ કે આકાશ આપણને ઉદાર બનાવે. આકાશ આપણને ચમકતા બતાવે છે, અને કહે કે ક્યારેક ચમકતા ચમકતા ખરી જવાય ને તો એ જીવનની સાર્થકતા સમજો, લોકો તમને જોઈ અને રાજી થશે. એટલે આપણે આપણું શિક્ષણ વિભાગ, આપણી શિક્ષણ વ્યવસ્થા, આપણી વિદ્યા પદ્ધતિ આકાશ શાળા ખોલે, એને આકાશ દેખાડે. એને આપણો સવો ભગત બરાબર કહી ગયો કે પૃથ્વી પર બહુ રમ્યા, પણ એ સાધુઓ હવે ગગન ગઢમાં રમવા ગયા. હવે આકાશ જેને કોઈ સીમા નથી,
એની કોઈ મર્યાદા નથી. તો એક તો આપણે આકાશ શાળા ખોલીએ, બીજી પાણી શાળા. પાણી આપણો પ્રાણ છે. આ વખતે વર્ષા સારી થઈ, થોડુંક નુકસાન પણ થયું, સરકારે પોતાની રીતે ફરજો પણ બજાવી, પણ જેટલું બને એટલું પાણીનો સંગ્રહ થાય. ચેકડેમો થયા, આપણે ઘણી યોજનાઓ આપણે ત્યાં આવી, એના ફળો આપણે પણ પાણી એ પ્રાણશાળા છે, આકાશ આનંદ શાળા છે. તો પાણીનો સંગ્રહ, પાણીનો બચાવ, પાણીની પૂજા. આજે સંક્રાંતિને દિવસે ઉપર સૂર્ય એની વંદના અને નીચે પ્રયાગમાં જળમાં ડૂબકી મારવાની વંદના. આ સુરતથી તીર્થ સુધી, સુરતથી સરિતા સુધીની આપણી રેન્જ છે. આજનો યુગ સરિતાથી લઈને સુરત સુધી આપણી આ રેન્જ છે. તો પાણી એ આપણી પ્રાણશાળા છે. ગામના ખેડૂતો પણ પાણીનું જતન કરે, પાણી બગડવા ન દે. પાણી વિજ્ઞાન માટે H2O છે, આપણા માટે જીવન છે. અને જળ જીવન એવા શબ્દો બોલાતા હોય છે. આપણા બાળકોને જ્યાં પાણી હોય ત્યાં લઈ જઈએ, નદી વહેતી હોય એ દેખાડીએ, સમુદ્રને કિનારે સાચવીને, સમુદ્રથી દૂર રાખીને જઈએ. છોકરાઓ આગળ હોય, શિક્ષક પાછળ હોય, એવો પ્રવાસ ન કરાય. ઓલા વૈયા જાય ને આપણે રહી જઈએ એવોર્ડ લેવા માટે. એવું વાયુમાં આપણે વ્યાયામ શાળા ખોલીએ. ચોથી સ્કૂલ આપણે ખોલવી જોઈએ, પાવક. કાન કરે હિતાવલા કઈ જગ કાન ખાય, તુલસીદાસજી કહે કાન નહીં પાવક જાય. પાવક માટે અગ્નિથી મળતી ઉર્જા. ઓશો એમ કહેતા કે એક ચિંગારી આખા જગતને ભસ્મ કરી શકે, અને એક બીજ આખા જગતને સસ્ય શ્યામલા કરી શકે. તો આપણે વાયુ શાળા પણ ખોલવી જોઈએ, પાવક શાળા ખોલવી જોઈએ, જે અગ્નિ છે. પૃથ્વી શાળા એ આપણી પાઠશાળા છે. પૃથ્વીને પાઠશાળાનું નામ આપી અને એક પાંચમી શાળા કે આપણા બાળકો પૃથ્વીને સાથે જોડાયેલા રહે. પાંડુરંગ દાદાએ બધાને બહુ શીખવ્યું. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વમે. આવા શ્લોકો સ્કૂલમાં ભણાવવા, એમાં કોઈ ધર્મનું ઉલ્લંઘન નથી. આ સર્વ ધર્મની વાત છે, આખા વિશ્વની વાત છે. એમાં શિક્ષકોએ અભય નિર્ભય. શિક્ષક અભય હોવો જોઈએ, બીતો ન હોવો જોઈએ. અધિકારીઓથી પણ બહુ બીવું નહીં, કારણ કે એ બીજાથી બીતા હોય છે. હવે બીકોની આગળ હું બી નું એ બીજા ઉપર તો એ વળી એના ઉપર નથી બીતા હોય, એ વળી એના ઉપર તો સાહેબ 51% સ્પર્ધા ચાલે, અને 51 હોય તોય વાંધો નહીં. હું તો શિક્ષકના નાતે આપ પણ બાપુ, હું તો 51 માંથી તમને રાહત 35% પાસ છો. 30% સ્પર્ધા ઓછી થઈ જાય તો મોરારી બાપુનું શિક્ષક અંદર બેઠેલો એ તમને પાસ કરી દે. જોવા હોય તો 5 કૃપા ગુણ નાખીને 40 કરી નાખી જાય. પણ બીવાનું શું કામ? એટલે ડરીએ છીએ એટલા માટે કે આપણામાં કંઈક સત્ય તૂટે છે. જેની પાસે સત્ય હશે એ ગીતાનું અભયમ સત્વ સંશુદ્ધિ, એ અભયને ઉભો રહેશે. તો અભય એ બહુ જ જરૂર છે. તમારે વડનાથ બાપુ જુનાગઢ વાળા છે, એ આવે ત્યારે વાતો કરે એના અનુભવ. એને અમે થોડા સમય પહેલા તલગાજણ આવ્યા એને કહેતા હતા કે મારો એક મિત્ર છે બાપુ અનુભવી, એમ કહેતો કે આપણી અંગત વાતો અંગત વ્યક્તિને પણ ન કહે. મિત્ર આપણે શું કહ્યું કે અંગત વાત તો તમે અંગત છો બાપુ, એટલે પણ એ માણસે સરસ વાત કે અંગત વાત અંગત વ્યક્તિને પણ ન કહેવી, કારણ કે એને પાછા ઘણા અંગતો અને પછી જે વાયરલ થાય. એટલે ડરવાની જરૂર નથી સાહેબ. તમારી નીતિ, તમારું સત્ય, તમારો પ્રેમ અને તમારી કરુણાને આંચ આવે એવું કોઈ દબાણ આવે તો રાજીનામું આપી દઉં સાહેબ. શિક્ષક આવે
અને એમાં શ્રેષ્ઠ શિક્ષકોની જ્યારે વંદના થાય છે ત્યારે આવી અપેક્ષા આખો સમાજ આવો આજના સંક્રાંતિના પરમ દિવસે આકાશમાં આનંદ શાળા ખોલીએ, પૃથ્વીમાં પાઠશાળા ખોલીએ, પાણીમાં પ્રાણશાળા ખોલીએ, વાયુમાં વ્યાયામ શાળા ખોલીએ અને પાવકમાં અગ્નિ વગર પવિત્રતાની પાવન શાળા ખોલીએ. આપણા શિક્ષણના અભ્યાસક્રમની સાથે સાથે આને આપણે વણી લઈએ. આ ઉપદેશ નથી. તમારા માયલો એક હું શિક્ષક છું. મેં ઘણી વખત કહ્યું, પાછું દોહરાવું છું કે હજી જ હું શિક્ષક છું, શિક્ષક જ રહેવાનું છું. ફરક એટલું મારા ક્લાસની સંખ્યા વધી ગઈ છે. આટલા પૂરતું છે, બાકી હજી શિક્ષક